તો ખબર પડે એમ વાત છે. કાંઈ તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા, કાંઈ ન હોય ઈ આ એટલે દુનિયામાં. તમે ભાઈ એમ ને સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું, તમે એ આખી ભાઈ વાત જ ઉતારો સમજતા દેવાનો નથી. હોય. આ મર્યાદાની ના, વાત ના. કરું છું કે આ ધરતી છે પણ નીક તમે ન એમ બલડી. કહો છો, સાહેબ સાંભળી લો, તમે પણ એમ બીજી વાત નહીં, કરો. મનસુખભાઈએ સતુ ભોવાને ફોન કર્યો હતો. સતુ ભોવા અજાણ માનસ બનીને વાત કરતા હતા. બંને વચ્ચે ખૂબ જ જોરદાર ડિબેટ થઈ. મનસુખભાઈએ કહ્યું કે તમે ધર્મ અને માતાજીના નામે લોકોને કેમ છેતરો છો? આ ઓડિયો અંત સુધી જરૂર સાંભળજો. તમને પણ ખબર પડશે કે દુનિયામાં આવા પણ બુઆ રહે છે. તમારા એક ગુજરાતી ભાઈને સપોર્ટ કરવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આ મારો પહેલો વિડિયો છે, કૃપા કરીને સપોર્ટ કરજો. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ ના, પોતે ના. બોલો? ના એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ. તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. વાહ, તમારી ભાષા રાજકોટની નથી. એટલે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય. તો ભલે, બાકી એને સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે તો ઈ કહે છે કે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી જ દેવાનું. તમે આ કણે આવો માંગો ભરાય તમને નહીં. નહીં. એ ભાઈ એવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં ને આમાં ફેર છે ભગત. તમે ફેર હોય તો સમજતા નથી. ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. લવ તો બરોબર? દેવ ને દેવો છે ને. તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દે, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકતા ને 21 લાખના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે નહીં. બરોબર? હોય તો પેલા આદિ દીધા છે હવે તો હું ને. તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ છેડું શું નવાય? દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવા. એટલે તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? તો માતાજી સામે ઈ માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજીને લેવું છે તો પબ્લિક માં ઉભા રહ્યો તો પણ તમે સાંભળો ભાઈ, તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું, ઈ દેખાડવાનું હું ઈ હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ પણ બધું હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. અહીંયા મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમે વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં આમ થાય. નાખો તો નાખી છે એટલે તો કહી છે ભાઈ, જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે એમ. તો કહું છું કે રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર તો પડે હવે કેમ ઈ થાય, ભાઈ કેમ જો અહીંયા દેવાય. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને આ તકલીફ પડી. નકર ઈ તો શેનો માતાજી ધંધો? અરે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવમાં જ ભરોસો રાખો પણ ને. તો એમ ને રૂબરૂ વહી આવો ને. પણ એમ તોય વાત હું છે. કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કર લે. તમે બોલાવો છો શું કામ ને પરસા શું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ને ફાડી નાખે ને આવું તમારે ક્યાં? ઈ તો દેવ હવે દેવ તોડી નાખવાની વાત જ નથી. તો તમે રૂબરૂ વહી આવો ને એમ વાત છે. હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને પણ મારવાના આવો વધારે તો- તમે તેલમાં હાથ ના, નાખ્યા. ઈ આવો અમારે તો હું જોવા ખબર જરૂર પડે. હે? ના અરે રોવા નથી. આવો તો ખબર પડે એમ વાત છે. કાંઈ તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને વે ગયા, કાંઈ ન હોય ઈ આ એટલે દુનિયામાં. તમે ભાઈ એમ નહીં સાંભળો. એટલે હું તમને મર્યાદા આપું છું. તમે એ આખી ભાઈ વાત જ ઉતારો સમજતા દેવાનો નથી. હોય. આ મર્યાદાની ના, વાત ના. કરું છું કે આ ધરતી છે પણ નીક તમે ન એમ બલડી. કહો છો. સાહેબ સાંભળી લો, પણ તમે એમ બીજી નહીં, વાત તમે એમ કહો છો. મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે એવા સતુ કઈક ગડપડિયા ખાઈને વ્યા ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા જાઓ છો? પબ્લિક બધા અહીંયા પૈસા જ લ્યો છો તો પબ્લિક જ છે ને.
શેના public? એટલે હવે શેના મારો- public પૈસા લે છે? મારો ભાઈ- મારો આ તો ભાઈ- કઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ તો કેમ કરજો અત્યારે જાઓ. આટલું ઈ તો હું તમને અને કહું છું નાખીએ, તમારે એમને ઈ નાખી- ઈ એમને- દુકાનમાં તો ઈ ઘા થયો છે. જસવંતસિંહ- કમાવા માટે પણ ઘા એમને થયો ઈ એટલે થયું જસવંતસિંહ- બીજાય લે છે તો કેવું થયું કેવી ખબર પડી કે બીજા- બીજાય લે છે એટલે અમે લઈ છીએ આવી ગયું નથી શેની વિદાય? તમે કીધું બીજાય શેની લે છે એટલે વિદાય? મેં કીધું વિદાય નહીં બીજાય લે છે એવું તમારે મોઢે કીધું હા આપણે. તો પણ ન્યા કણે જાઓ ને અમે ઈ તો હવે 25,000 દે છે. બધાય લે છે ને બધાય કહે છે એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ પણ લેતા હોય એમાં કેતા હોય કાંઈ અને ઉપાધિની એટલા વાત બધા નથી. ઉભા ઈ રહે. યશવંતસિંહ- સાંભળો, સતુભાની યશવંતસિંહ મેલડી એટલી બધું બધી પક્ષીનો પ્રખ્યાત થાય એનો નાખો હોય નંબર. એ સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દ્યો ને. મનસુખ રાઠોડ કોણ ઈ બોલે તો છે? YouTube channel માંથી હું ને એમને એ ભાઈ ઈ તો YouTube channel માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો લે તો કે મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો લખ્યું જ છે એમાં હું મોબાઈલ ઈ નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન નતો હા, કર્યો પણ કોને આ કાંઈ ફોન મેલડીએ કર્યો. નંબર નથી દીધા ઈ તો મેં એટલે જ ફોન આ કર્યો તો નંબર ઈ નાખ્યો, આ ઈ એમાં કાંઈ જ સતુભાઈ અને સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા YouTube માંથી હા પણ એટલે જ મેં ફોન પણ ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર મારો તમે પણ શું મારે કામ? વાત કરવી મારે ઉરુઈ અલા, ભાઈ પાસે દેવ મળવા જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા તો મને YouTube અત્યારે માં તેમ હતા જો એટલે. મારી પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ નો બધા થાય એ હરખા ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં પણ બાર તો નાખો નંબર. એટલે તોય કે નંબર અરે મળે. ના ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ ન- એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એનો નંબર મારો. એટલે તોય કઈ નાખો નંબર તો ભાઈ તમે ત્યાં રાજકોટમાં તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય ઈ કયો કોઈને પણ મર્ડર કર્યો હોય ઈ મારામાં- કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું તોય થઈને. કઈ બીજા મરી- પણ છે તમારી તૈયારી? એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો- કહું છું અને ઈ અમને તમારા સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંગ્યો હોય મારી માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો કોઈ નો મરે. તમારા ઘરે કોકને મારી ખબર હોય. નાખવાનું થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે અરે કેસ થાય જે થાય આ તો અરે ભાઈ જે તો તમે થાય કોકની ભાઈ, નાખને બાકી તમારે આવું મેલડીમાં ખોટા હતું તેને તમે મેલડી માના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું તો મારા બાપ તમે શું ભીંગ્યો સડ્યો હોય એમ કીધું વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટીમાં જ કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ કે વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું છું હું હાથમાં ન આવું ના 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 એમ વોટ્સએપ ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. વાત મારે તમે તમારે ની એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનો મારી નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર અને તમે મારી એવું મેં કીધું. મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાવ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે હોય સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાતો હામાવાળાની વાત જ નથી ભાઈ. તો હામાવાળાની બીજા વાત જ હામા નથી. વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ ખોટાની આવું ખોટું ખાચાની ઓલો મારા કાંઈ બિચારો હારું કરે આપણે છે કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય આ માર ઘરે આવો તમે આ માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી. બળની વાત જ નહીં પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, હાસુ માણસ પણ હું કામ કરવું જોઈએ તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે હું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કર્યો? કઈ સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા. અરે આપણે તમે કોઈને એની સાંભળો, વાત છે ને ઓલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલ છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે છે એમ વાત- ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો
આજે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા તો પછી ઈ કે ફોન તમે કરે એમને ઈ કીધું તો નતું સાંભળો ભાઈ મને ફોન ભાઈ, જો આ પબ્લિક છે એ કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે એને મેળવીને પૈયા લગડાવો તો ઈ લાગુ હોય લાગે, કઈ ભરાઈને પૈયા ન લગડાવાય. ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કહો છો કે અટણ ને એમને આવી જાય ને બતાવે. ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે ને ઈ જાણે. તમે તો મેલડી પૈનમાં આવો છો તો દેવને ને એને જોવાનું, તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું તું દેવ સમજી લેવું, તમે હું કામ એટલા બધા ઠેકડા મારો છો? પણ ઠેકડા મારવાની વાત નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય નહીં એમ. એટલે તો એટલે હું બોલવાનું, હું મોઢું મારું, એમને મોઢું, એમને મોઢું મારો, વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. એટલે તો- તો આપણે અમારે નાઈટ તમને ક્યાંય નડવા આવી હતી? તો આમાં નાઈટની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાંય નડવા આવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ તો નાઈટ ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગમાં. સતુભાન અને સમાજને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું નહીં તો છે, મારો દેવની ભાઈ વાત છે. છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે, ઈ તો દેવી પૂજક ના જ હોય છે, એટલે સમાજના દાણા થોડા જ હોય, તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના દાણા જો તમે સમાજનું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવો. પણ એમ નહીં, ઈ તો તમે ગમે એ તો સમાજના પછી ત્યાં તો સમાજમાં તો એમને પછી હલકો રાખ્યો. તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે તો ત્યાં તમે કણે નહીં હોય? કોણ કહે છે? ત્યાં તમે કણે બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો, ઈ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કાં ભાઈ, અને તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવું છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને સારું કંઈ કરતા સમાજનું હોય તો ખરાબ પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતો હોય, તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમને બોલે. તમે એક જ નાઈટનું નથી તમે કોણ? એને દાણા જોતા, તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા, તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ન્યા કણે કોઈ વાત 18 નથી, વર્ષના નાઈટનું ન્યા કણ કરવું ભેગા પડે. કરો છો, દેવી પૂજકની મેલડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો, પછી તમે કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એક ના ત્યાં મેળાવડો નથી કરતા, 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત જ નહીં, તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું, મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈની વાત કરો, તમે સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાનો પૂછો હોય, આપણે કોકને દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે છે, અહીંયા ગાયરું દેવાય આવે. કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ, લાકડી ન્યા કાં તો દીમ નહીં, ન્યા કાં બધાય નાઈટ હોય, તો બધા તમે હું કામ ભેગા કરો છો? ભેગું ત્યાં ભેગું તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય તો એને કહી દો ને ભાઈ, આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય. ત્યાં તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કાંઈ ત્યાં કણ એવું ન હોય. કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ત્યાં કણ કંપનીના માણસો જ ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં, માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે છે ને, તો કોઈ તમે માણસ અટાણે દુઃખનું તમે તો ન દુઃખ થતું હોય. ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા કે તમે અટણ ભાગો છો? તો તમે દેવની કોઈ વાતો ન કરતા, તમારા પાસે દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો ને દેવના ઠીંગા લઈને નીકળ્યા છો. બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસા મેં દેખાડ્યા કીધું કે અમે કે મરી તમને જવા તૈયાર છે, પણ અમારો ધંધો હાલવા દ્યો એમ. પણ કોણ? ધંધાની વાત જ નથી. આ ધંધાની શેની વાત છે ધંધાની વાત છે? ને તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે હું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દ્યો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. દે તે દે. હા, હવે એમાં તો પછી કોઈ તમે તો મોટાની પછી વાત તમારે છે. હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? ઈ તો દેવ અમે ફરસો દે. પણ તમે હું લાકડા કામ લ્યો? લેવાની વાત જ નહીં થત. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે તો ઈ ક્યાંય ફોન ફોનમાં કર્યો કરું નતો. ઈ એ મેં ફોન સામે સાંભળો સમજો, તમને ઈ તો કર્યો ફોનમાં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ. તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ દઉં. ત્યાં કણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ વળી જાય નાના માણસ. તો કે પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો. કાંઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો? ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? હા. હા હા, કેટલા થાય? આ તો રોજ કેટલા થાય મને દર રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે. ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈ વિડીયો બોલે કે મારા આટલા પણ મારી ઈ તો દેવ આમ કરી વિડીયોમાં- દેજો. ઈ તમે સોશિયલ પણ ઈ મીડિયા તો- જોઈએ ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી પણ જોરથી ઈ- બોલાઈ જાય.
જોર થી બોલાવવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોર જે કરતા હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે, અમે બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકને વિશ્વા દે, તને મારી દેવ દીકરા દે, ભાઈ નથી. મારી વાત તમે સમજો, એમ નહીં બધું માણસ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો, ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે, કોઈ સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય, કેમ એવું ન હોય? પણ અમે એની અમે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા આપું છું ને, હું તમને મુદ્દો આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હા તો હું તમને મુદ્દો આપું, તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય, કોક અમથાય આવતા હોય, કોક દર્શન કરવા આવતા હોય. હાલો ભલે ને અમથા આવતા હોય, પણ અમથાય ત્યાં કણે બધે ભેગા કરો છો, કઈ ઈવડે કઈક છે, કઈક કરો છો એમ ને. હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો, તે તમારી એટલે તો વિડીયો મૂકી છે કે હા આવું કીએ છે, એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે એના વિડીયોમાં. એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે, ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે. એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો, હું લેવા. બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથા લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડાઈ કહે છે ભાઈ. જો ઈ મેં નથી કીધું દેવી પૂજક કે કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે, માતાજી પૂજે છે. એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં? એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું. એનો દેવી પૂજક જ કહે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે. બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે. તો પછી બોલે છે બોલવા દો. ઈ તમે જાણો છો કે આમય બોલે ને આમય બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે બધા સાંભળતા. હા તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે વાત કરું છું. સાંભળો તમે, મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો. તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાત? અમે તો રાજા મહારાજાને માનીએ છીએ. અમે એવા જો ભાઈ દેવી પૂજકમાં ગણતરી તમારે જ નથી કરાય તેમ વાત. ઈ દેવી પૂજકની મેલડી તું નથી ને પૈનમાં આવે તેને શું કહેવાય? હાલ હાલ બોલ મારી, હાલ હું છો, કેમ છો તું, હાલ વાઘરીની મેલડી દેવી પૈનમાં આવે ત્યારે બાકી એને એમ તો સાંભળો તો એમ તો ન કહે હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો, તમે શું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી છે ને એક. પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ ગયા કાઠી તરીકે કોઈ આવે? વાઘરીની મેલડી તરીકે આવે એમ નહીં. ઈ શનિ રવિ હાલો, શનિ રવિ માતાજી તો શનિ રવિ પૂજક, શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને. હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? એટલે કોણ એમ માને છે? તમે એવી રીતના વાત કરી એમ વાત છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક હોય. શનિ રવિ માતાજી ની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું. ઈ કામ કયું છે? ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો તો દેવી પૂજક ના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેલડીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જહલા વાઘરીને દેવી હું. એ તો એમના માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે. ઈ એને જો આવે છે. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ. સતુભા ધૂણ એટલે કે છે કે હું જહલા વાઘરીની મેલડી બોલું છું. તો ઈ દર્શન કોના કરે છે? જહલા વાઘરીની મેલડી ના તમારા. પણ માતાજીના દર્શન કરે તો પછી તમે હું કામ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ વાડી તો વાત કરી. એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું. ભાઈ જો અમારે એક ઇતિહાસ જોતો નથી. ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ, જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાઈ તમે કાઠી થઈને પછી તમે કઈ દેવી પૂજક ની ગોણે હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો. અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને દુઃખ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને જેના ઇતિહાસ રામવાળો લઈ લ્યો.
જેને શિવાજીનો જન્મ રહ્યો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ કઈક ના ના. હા બાપુ હા, પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા, કોણ દરબાર એટલે પૂજક જ નથી એમ થતું. નહીં ભાઈ, અમે કોઈને બોલાવ્યા હતા? એ પણ બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાના હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાઈટમાં પડ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે અરે ખમકારા કર્યા. પણ એને ઈ હમીથી ને ભાઈ અમે કોઈને ફોન નથી કર્યો, અમે કોઈને ફોન નથી કર્યો કે તમે આવો ને એમાં બોલો કઈ એમ. ઈ રાહડો નો ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ. કઈ ઈ એમાં ગાય નો કહો, એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એ માં મારી, એમાં વાઘરીની મેલડીનું ગાય શકો અને એમાં તમે ડિસ્કો કર્યો. કઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો જો કરવાની તાવડામાં પીઓ, એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું કે તમે ઈ કરો કરો. વાત છે ને ભાઈ, ઈ જ વાત છે ને. તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો એટલે એમ હું તો વાત. જે ભાડું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય. એવું કે લખાણ ખરું? અલા, એમ હોય જ એવું ના. કે ઇતિહાસ લખાણ વાંચી ખરું? લ્યો, દરબારને ઇતિહાસ માતાજીનું વાંચી લ્યો. પૂરી. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો. ઇતિહાસ હા ઈ અને આમાં એવું હું કોઈ ઇતિહાસ એવું છે કરી કે દીધું, બાપુ દરબાર બારવટા માતાજીનું સીડા પર પૂરી તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદન વિયાવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે. બાકી આ ફોન માં બધી વાતો થાય. જેવી વાત ગરમે ગરમ એવી તેલમાં થાય. બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથે હાથ માંડ્યા દોરવા. પણ શેનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કે કોને સમકારો બોલે છે. યા તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય, મારે ઘરે નો નાખી લ્યો. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણે જોવા આવો, હું જોવા જેવું છે? તેલમાં સાપડી હાથ નાખો ઈ પણ આવો એક ખાટા આવો ઉડે તો મારા ખબર ભાઈ. પડી. ગાયના તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે. અટણ તેલનો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર તો કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એમ વાત છે. તો એટલે પણ હું ન્યા આવીને કરીએ? તમે મોવાર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે આ હું નાટક કરું છું, એમાં મારે હું જોવા જેવું છે? પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો. આમ testing હવે લ્યો, કહું છું માતાજીનું પેલા ઈ તો ખબર પડે. બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું પણ ઈ એમાં બીજાનું કર્યું હશે. ના ના ઈ ના બીજાનું તમે કર્યું હશે. અહીંયા આવો એમ વાત છે. એકવાર માળવાળી મેલડીને બાપ સીમાડા આવ્યો અને સીમાડા આવ્યો અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવો લાવો હું એમ ના બોલું. પણ આવો તમે તો એમ વાત કહું છે. છું, બોલવામાં ન્યા ઊંડું હું લાગે બધું. આ- બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર પડે. ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે, ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડીયું ન ના, છૂટે. ના, 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 ત્યાં બોલવામાં તેલમાં કરવામાં 17 ઈ ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય, તેલ સિવાય કાંઈ ન હોય, તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ ત્યાં હોનાની ફેકડી થોડી પડે. પણ ઈ તમે બોલવામાં કાંઈ યાર વાત બધું કરો સારું એમ. લાગે ઈ જ કહું છું. તેલમાં એમાં બીજું કાંઈ ન હોય. ઈ આ જે આવે છે ઈ જ હોય, બીજું એમાં કાંઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત શું છે. ત્યાં આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમારા ઘરે હોય. પણ તેલ ને સાપડી ગીરી હોય. બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે ને હું આમ બોલું, પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો ફેર કાંઈ ફેર ન હોય. કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો? હા પણ તમે બોલો હાલો. એ બાપ એ બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સાળો કરો બાપ તો માં આડી નાખું, ભૂખા કાઢી નાખું. લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે. ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળા જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે, તો પછી એમને બાઈ વગરના દીકરા દે તો ભેગા હું કામ કરો છો? ઈ તો દીકરા તા ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો. અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. સાહેબ પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? હાલ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે. વો દીકરા દે ને? પણ મારી બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા પછી દીકરા દે ને? હા આવો લઈ હું અરે એમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરવવાની છે? કોણ એ ના ભાઈ એવી વાત તો નથી. તો કઈ તઈ તમે લઈને આવો, ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય. દાણા ન્યાથી આ બાજુ નાખી દ્યો, રામોદ બાજુ હાલો. ક્યાં કરે આમ રામોદ બાજુ દાણા નાખી દ્યો 10માં. કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા હા તો તમારું નામ આગું બોલો હાલો એટલે હું જોઈ લઉં. હાલો હે તમારું નામ આગું અને બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં. બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થયા હતા.
કોણ આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ, શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી, કોણ માળવારી મેલડીને કયો માળવારી મેલડીને કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ અને ન પછી થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસર ની ફરજ આવે ને. તો કરો. એટલે ઈ તમે ક્યાં મેના કાંઈ પડે? મેં વાંધો તમે નહીં, કીધું ને કરી તમે ફોન કરો કરી લઈશ. એમને કરી તમે લઈશ કાંઈ વાંધો નહીં. તમે WhatsApp માં કોઈને ધમકાવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ એવો ના ના નથી. વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોન માં નંબર, મારા નંબર ચાલુ નથી. ને પણ તો બેલેન્સ નંબર ના તો મારાય ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી હારે તમે કાઠીન દીકરાને દબ્બો હોય એની વાત છે કાઠીન એમાં. એટલે ભાઈ આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો બાકી જો- માળવારી બાકી જો મેલડીની જ કોઈનો વાત છે. દબાય, આમાં કોઈ માણસ સાંભળો, દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસર નું તમે બોલ્યા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે, ઈ તો છે. પણ એમ નહીં તો હાસું હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસું હાસું છે હોય ઈ ને. બોલાય. તમે હમણાં કાલ તેને 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દ્યો. હા તો દઈ જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? હા તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક જ ના ના આપણે ના દેવા. ના ના, એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબમાં મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં, તમારે આપણે તમારા હાથે જ FD કાયદેસર થાય છે. હું તમને એ સમજાવું છું. સાંભળો એ એવું અમારે FD તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે એમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામે વાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? હા જે બધા અત્યારે એમ કે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. મારી આ ક્યાં લપ છે? અમે હા ક્યાં પણ મેલડીમાં એની જ વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? FD થાય છે કે ભાઈ પાક કરાની FD કરે કે ભાઈ આ બે દીકરીને દીકરીઓના પરણાવવાની થાય ખાતામાં ત્યારે 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે છે એ જ વાત કરું. હા, એટલે તો તમારે સામે વાળાને બોલવાનું કે ભાઈ ના ના ખાલી FD મોકલજો ને. ઈ એટલે બોલે FD ઈ મોકલી ધૂણવામાં એટલે તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના ના ના, પણ તમે મને મોકલજો ને એટલે હું કે હા, એટલે તો હું ઈ જ વાત કરું છું તમને. એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે. એક દીકરીઓની FD નાખેલી, આ FD આપણી પાસે. 21 લાખ ની પેલા ના ભાઈ FD તો મોકલો. પણ FD એટલે 21 લાખ ની એ તો અત્યારે દીધા એના, પેલા દીધા એની FD હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને. અટણ કાલ પમદી જેવા આ વિવાદ પેલા પછી બોલ્યા છે એની જ FD હાલે ને, બીજાની ક્યાં નહીં હાલે? એટલે ઈ પેલા દીધેલા છે. કેમ ઈ 16 પેલા લાખ 11 દીધેલા લાખ છે, એ એમાં દીકરીના હજી હમણાં જ લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની FD થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. હા પણ ઈ હવે થઈ રહ્યું ફોટો. એટલે ના ના થઈ જાય ભાઈ, એવું ત્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. તો જેવું 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? એમ થાય ઈ બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ તો હવે એટલે ઈ એમ બોલવામાં થાય, ઈ હુરાતાનમાં બોલાઈ જાય, ઈ દેવ નો બોલે, ના, ના, બોલ ના. કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને, ફોટો મોકલો. ના પણ નાખીએ શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે આમ તમતાર. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ. અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ, જો તમે પાછા ફરી ગયા હમણાં વાતને. સમૂહ લગ્ન એની છે. પાસે ફર્યા નથી, તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે પણ ક્યાં દેવ વાંધો? પૂરું કરે છે ને દેવને દેવાના છે આપણે તો ઈ છે. કરાવી સમૂહ દો, લગ્ન કાલ પૂરા પંક્તિ થાય એટલે પૂરું કરાવી કાયદેસર દો. દીકરીઓની FD થાય. હા પણ કાલ જે પંક્તિ દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય, તમે આખી વાત સમજતા સમૂહ નથી. જો લગ્ન પથારીમાં દીકરીઓના ઊભા પૂરા કરો થાય ને, એટલે કાયદેસર FD થાય. હા પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક માં લેવાનું નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે? પણ એ જ વાત છે. એટલે તો બોર્ડ મારવાનું ભાઈ આ સમૂહ લગ્ન જાય એટલે કે આ કરે પૈસા મૂકના ને મહા પાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટણ હારી પેટ કમાણા પછી બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ સાંભળો ભાઈ, જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના, કેમ કે નકર કાઢ રહી મોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરીએ? પછી બોર્ડ મારીએ. તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા જ કોણ કે છે પૈસા લેતા? ન્યા કણે પાવો તમે થતો આટણ કાયદેસર. આગળ આ તો તમે public. તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે ને, એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધાય લેવાની વાત જ નહીં. બધાય લેવાની અને ઈ આ તો તમે સતુભાઈ એકલા બધા વાયા પડ્યા. કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય? તો એ આખી વાત સમજ. પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટણ તમારે તો દેવી પૂજક ની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો કોઈને ખબર નથી. એમ કહું તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી જઈએ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી. કેમ કે દરબારું ના લક્ષણ પણ આખા એવો જુદા કોઈ હોય. કરાર કરી દીધો દરબાર કોઈ નો ધૂણે એમ.
દરબાર માતાજી નું આવે દરબાર શું હે નાસ્તિક છે તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દેજો એટલે વાઘરીની મેલડી તું ઈ અમે આજ ખબર પડી એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભોળા વાળા ઈ આજ જોયા નકર ઈ મહારાજા બને પણ કોણ અંબોડા વાળે કોણ વાળે ઘોડીએ સડતા જોયા હોય બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં તમે દરબારુના ફોટા જોજો મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં એનો ફોટો જો તમારો ફોટો જો નંબોડા વાળે તમે જોવા આવ્યા તો અહીંયા કણે અંબોડા વાળે છે શું વાળે છે તમે સાંભળો મહારાણા પ્રતાપનો ફોટો પાડીને સતુભા પાસે રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે તમે બેયને જોઈ જોજો તમે લખી થાય કે આ કેમાં આવે એ કાઠીમાં જ આવે ઈ ફોટામાં જોઉં ને હું મને ન ખબર હોય કાઠીમાં જ આવે ફોટો જોઈ ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને તમે વાંચી લ્યો શિવાજીને વાંચજો મહારાણા પ્રતાપને વાંચજો એમ નહીં શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું અમાર તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજુ બધા એમ તો ભાઈ ઈ તો ભાઈ બેન દીકરીની લાગી રાખી છે પ્રતાપની બાજા તો હોતે ને એમ પતો ઈ તો સાંભળો ઈ તો ભાઈ હિન્દુસ્તાનની સાંભળો હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને વીર વાછરડે ઈ જ કર્યું બેન દીકરીની ગાયની જ રક્ષા કરી તમે તો હું રક્ષા કરું તમે તેલમાં હાથ નાખો કપાવો મરો એમ તો એ આખી વાત સમજતા નથી કપાવો મરવાની વાત જ નથી આવતી તો ઈ નો કરું તેલમાં હાથ એટલે તમે નહીં નક્કી થઈ ગયું સાંભળો લીંબુ લટકતા બારવટા કરતા હારા લાગે એટલે એમ અત્યારે બારવટા કરવી એમ એટલે તમારો મતલબ ઈ થઈ ગયો કે હવે તલવારું ઈ ચાલુ કરું એટલે તમે ઈ નક્કી થઈ ગયું તલવારીમાં લાગી જાય કરતા તેલ હારા હારું થાય આ બાકાજી બોલાવી બાગાસી કી બોલાવીને કરતા તેલમાં હાથ નાખીને બધે પૈકે લગાડવા એમ ઈ છે મૂકી દીધું ભાઈ હવે તમે તમારું નક્કી નથી તમે હું કહેવા માંગો છો નહીં એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે ના ના તાવડેમાં હાથ નાખો મારી વાત સાંભળો હવે તમે તાવડેમાં સાંભળો પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું સાબડી કાઢી તેલ કાઢ્યું ધીકા એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો ચાલુ રાખજો 1 મિનિટ કોલ આવે છે હા હવે હું ચાલુ રાખે તમે વાત કરી લ્યો ભાઈ ના ના ચાલુ રાખો કે આપણે ઢીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ કરાય એટલે મારે ઢીંગાણું આપણે ચાલુ કરવાનું ના રે ના હવે ઈ કરાય ઈ આ કરાય કે તગડા ગડા તેલ કાઢ્યું સાપડી કાઢી બાજુમાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા હે તલવારું લઈને ભાગ્યા પછી મહારાણા પ્રતાપ ભાગ્યા પછી એમાં અમે ભી પડી આજથી અમે સાપડી લીધી તો બધાય કરે ખાલી એકલા નખતરો કરવા આવો તેલ સિવાય હું કેમ કહું ભાઈ જો ન્યા કણે કઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય અમે તો બધે નમન કરવા જાય છે કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં યાર કેમ કે એના વિચારોને નમન કરીએ છીએ આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગીએ એમ નથી ઈ બોલ ખાવાનું નહીં ઈ ખોટી છે પણ કોણ કહે છે કે તમે પૈયા લાગો તમે પણ કહો છો જોવા આવો ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો એને હું મારે જોવાનું હોય જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય જોગીદાસ ખુમાણ હોય ભાવનગર રાજા હોય આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણે કઈક વિચાર લેવા આવે ન્યા કણે તમે દૂર કરીને ખમ વાગરીને મેળવી લેવા ઈ મારે હું જોવાનું એમાં ના ના સાચું છે એટલે ઈ તતડાટીઓ કરવી ઈ અમારે કઈ જોવું નથી તમે બાપા કરો કાંઈ વાંધો નહીં. ભલે ભલે